નમો લોહે સૌર્યંતામ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌર્યામ નમો લોહે સૌજયામ નમો લોહે સૌત્રિકાવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમોક્ષદો ચૈવ ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબે મંગલમ કુંડાર્યો જૈન્દ્રમોષ મંગલમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં કૃપાઓ નિર્ગતા. સમાધિ તંત્ર. આચાર્ય ભગવાન પૂજ્યપાદ સ્વામી રચિત સમાધિ તંત્ર તથા શ્રી પ્રભાચંદ્રજી રચિત સમાધિ તંત્રની ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં 57મી ગાથાનો સ્વાધ્યાય આપણે શરૂ કર્યો છે. શ્લોક 57 એનો અન્વયાર્થ કર્યો છે અને ટીકા પણ કરી છે. હવે ભાવાર્થ લઈએ પહેલા સહેજ પુનરાવર્તન કરીએ. 57મા શ્લોકમાં એમ કહ્યું કે જ્ઞાનીએ આત્મ સ્વરૂપમાં સ્થિત થઈ પોતાના શરીરને આ મારો આત્મા નથી એવી બુદ્ધિથી નિરંતર અનુભવવું, એવી દ્રષ્ટિ કરવી, એવી શ્રદ્ધા કરવી અને બીજા જીવોના શરીરને પણ આ એ બીજાનો આત્મા નથી એવી બુદ્ધિથી સદા અવલોકવું. શરીરને આત્મા ન ગણવું. પોતાનો હું શરીર હોય કે બીજાનું શરીર હોય, પોતાનું શરીર એટલે કે જે શરીર સાથે પોતે રહ્યો છે એ શરીર, એટલે શરીરમાં આત્મબુદ્ધિ ન કરવી, બીજા સંબંધી પણ નહીં અને પોતા સંબંધી પણ નહીં. આ વાત અહીંયા 57મા શ્લોકમાં કરવામાં આવી. એની ટીકા આપણે કરી છે. અહીંયા ભાવાર્થમાં કહે છે કે જ્ઞાનીએ આત્મ સ્વરૂપમાં સ્થિત થઈને પોતાના શરીરને અનાત્મ બુદ્ધિએ નિરંતર જોવું, અનુભવવું, અર્થાત આ શરીર તે મારો આત્મા નથી એવી ભેદ બુદ્ધિથી સદા જાણવું. ભેદ બુદ્ધિથી એટલે કે પોતે એનાથી જુદો છે એમ ભેદ જ્ઞાન સહિત જાણવું. બીજાના શરીરને પણ તેવી ભેદ બુદ્ધિથી દેખવું, અર્થાત બીજાના શરીર તેનો આત્મા નથી એમ ભેદ બુદ્ધિએ સદા દેખવું. પહેલી દ્રષ્ટિએ તો આપણને એમ લાગે કે વાત તો બરાબર છે અને ગાથા સહેલી છે, એમાં બીજું કાંઈ વિશેષ લાગતું નથી. પણ એની ઉપર ચિંતન કરવામાં આવે તો ખ્યાલ આવે છે કે કેટલી મોટી વાત છે. અને એ વાત અહીંયા વિશેષની અંદર લીધી છે. વિશેષમાં કહે છે કે આચાર્ય ભગવાન ઉપદેશ રૂપે આ કહી રહ્યા છે. કેમ કે અનાદિની શરીરમાં આત્મબુદ્ધિ પડી છે. અનાદિથી જે પર્યાયમાં ગયો, જે પર્યાયમાં જીવ ગયો, તે બધી પર્યાયમાં એને એ પર્યાયને અનુરૂપ જે શરીર પ્રાપ્ત થયા એ બધા શરીર સાથે એણે એકત્વ જ કર્યું છે. એ શરીર સાથે એકત્વને કારણે, શરીર સાથેના એકત્વને કારણે એને શુભ અથવા અશુભ ભાવ જ કર્યા છે, બીજું કાંઈ કર્યું નથી. જ્યાં સુધી શરીર સાથેનું એકત્વ છૂટે નહીં ત્યાં સુધી શુદ્ધ ભાવે થવાય નહીં. જ્યાં સુધી શરીર સાથેનું એકત્વ છૂટે નહીં ત્યાં સુધી એ શરીર સહિત પોતાનું અસ્તિત્વ માને, અને શરીર સહિત અસ્તિત્વ માને એટલે પછી અનેક પ્રકારે એ રાગ અને દ્વેષના ભાવે થાય, શુભ અને અશુભ ભાવે થાય અને કર્મના બંધ પડે એટલે ભવના ભ્રમણ ચાલુ રહે. એટલે અનાદિથી એણે શરીર સહિત જ પોતાનું અસ્તિત્વ સ્વીકાર્યું છે એ બહુ મોટી વાત છે. અને એ વાતને ટાળવા માટે આચાર્ય ભગવાન અહીંયા ઉપદેશ રૂપે કહે છે. શું કહે છે કે આ શરીર એ તું નહીં અને બીજાનું શરીર છે, બીજા જીવ છે તો એનું શરીર
તે એ આત્મા નહીં. એટલે આત્માને વિશે શરીરમાં એકત્વ બુદ્ધિ છોડવી, આત્માને આત્મા તરીકે જાણવો અને શરીરને શરીર તરીકે જુદું જાણવું, એ પોતાને માટે અને પરને માટે, સૌને માટે એ વાતને સ્વીકારવી. અહીંયા આચાર્ય ભગવાન ઉપદેશ રૂપે કહે છે કરી અને બહુ મહત્વની વાત લીધી છે. કહે છે કે હે જીવ, તું અનાદિથી શરીર આદિ બાહ્ય પદાર્થોમાં આત્મબુદ્ધિ કરી સંસારમાં રખડી દુઃખી થયો, પણ હવે સુખી થવું હોય તો દેહમાં આત્મબુદ્ધિનો ત્યાગ કરી આત્મ સ્વરૂપમાં સ્થિર થા. અર્થાત બહિરાત્મપણું છોડી, બહિરાત્મપણું એને અનાદિનું છે, અને એવું બહિરાત્મપણું છોડી દઈ અને હવે અંતરાત્મા બન. એટલે કે મિથ્યાત્વ છોડીને સ્વરૂપના આશ્રયે જઈને એવો અનુભવ કરીને તું અંતરાત્મા બન. તારો આત્મા ચૈતન્ય સ્વરૂપ છે અને તારું શરીર તો અચેતન જડ છે. એ શરીર તારું સ્વરૂપ નથી, છતાં તું તેને તારો આત્મા માને છે અને તેની ક્રિયા તું કરી શકે છે એમ માને છે. એ તારો ભ્રમ છે. શરીરમાં એકત્વ બુદ્ધિ છે એટલે શરીરના કાર્યો પોતે કરી શકે છે, શરીરના બધા કાર્યો પોતે કરે છે. શરીરમાં જે થાય છે, જે કંઈ ફેરફાર વગેરે થાય છે, જે સાતા અસાતાના ઉદય આવે છે, એ બધા પોતાને આવે છે, પોતે એને ભોગવે છે, પોતે એને કરે છે. આ અગૃહિત મિથ્યાત્વ જીવોને અનાદિનું ચાલ્યું આવે છે. આ અગૃહિત છે. અગૃહિત એટલા માટે છે કે એ અનાદિનું ચાલ્યું આવે છે, નવું કંઈ ગ્રહણ કર્યું નથી. આ મિથ્યાત્વ જીવોને શીખવાડવું પડતું નથી, એ નવું ગ્રહણ કરે છે એમ નથી. કોઈ પણ જીવને એમ જ છે કે શરીર સહિત જ પોતાનું અસ્તિત્વ છે અને શરીરમાં જે કંઈ થાય એ કરનારો એનું કર્તા પોતે છે. એને શબ્દ બોલતા ના આવડતું હોય તો પણ એને એમ જ છે કે શરીર સહિત જ પોતે છે. એ અસંગની હોય તો પણ એને એમ જ છે કે શરીર સહિત જ પોતે છે, પોતાનું અસ્તિત્વ શરીર સહિત જ માને છે. એ વિચાર ન કરી શકતો હોય તો પણ શરીર સાથેનું એકત્વ તો એને છે જ. એકેન્દ્રિયને પણ એમ જ છે, ભાવ તો એમ જ છે. શરીર સાથે પોતાનું અસ્તિત્વ સ્વીકાર્યું છે ને એટલે ખૂબ દુઃખી છે, એટલે ખૂબ દ્વેષ ભાવ છે. શરીર એમ જુદું પાડતાય આવડતું નથી. શરીરમાં એવું એકત્વ અનાદિનું વર્તે છે કે શરીર સિવાય પોતાનું અસ્તિત્વ સંગની છે એ પણ કલ્પી શકતો નથી, તો પેલા અસંગની તો વાત જ શું કરવી. એટલે અનાદિથી શરીરની ક્રિયા હું કરી શકું છું એ વાત જીવોને જાણે કે સહજ થઈ ગઈ છે. એટલે આચાર્ય ભગવાન એમ કહે છે કે તું શરીરની ક્રિયા કરી શકતો નથી અને તું કરી શકે છે એમ માને છે, એ તારો ભ્રમ છે. એ મોટામાં મોટો ભ્રમ છે. એ ભ્રમ હવે છોડી દે અને તારા શરીરને સદા અનાત્મ બુદ્ધિએ જો. એટલે કે તે પર છે, તે આત્મા નથી, તે ચેતન નથી, તે જડ છે, તે જ્ઞાન પણ કરતું નથી, તે પોતાને પણ જાણતું નથી અને એ તને પણ જાણતું નથી. જે શરીર છે એ શરીર પોતાને જાણતું નથી અને શરીર એની સાથે રહેલા આત્માને પણ જાણતું નથી. એ ભૂતગળ પરમાણુનો સ્કંદ છે, એનામાં જ્ઞાન કરવાની શક્તિ નથી. અહીંયા તો વિપરીત માન્યતા એવી બંધાઈ ગઈ છે કે જાણે શરીર દ્વારા જ બધું થાય, મન, વાણી, કાયા, અને એનાથી જ બધું જ્ઞાન થાય, એવી વિપરીત માન્યતા જીવને અનાદિની છે. મગજથી બધું કામ કરે છે, બ્રેઇન બધું કામ કરે છે, એવી એને માન્યતા થઈ ગઈ છે. જ્ઞાન કરવા વાળો અંદર ભગવાન આત્મા બેઠો છે એની એને શ્રદ્ધા નથી, એની એને શ્રદ્ધા નથી. આ ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન કરે છે
એમ એને વિશ્વાસ બેસે છે. પણ એમ નથી બેસતું કે આ ઇન્દ્રિયો છે તે જળ છે અને એને જાણનાર જે જ્ઞાન કરનાર જે છે એ આત્મા છે અને એ આત્માનું જ્ઞાન છે. એ ક્ષયોક્ષમિક જ્ઞાન જે ઇન્દ્રિયો ભાવ ઇન્દ્રિય કહીએ છીએ એ પણ આત્માનું છે. એટલે કે એ વિભાવ ભાવે થાય છે ત્યારે એને જાણવા વાળો થાય છે, એની સાથે જોડાય છે. પણ એ જ્ઞાન જે કરે છે તો આત્મા કરે છે એ વાત હજી એને બેસતી નથી. એને એમ છે કે ઇન્દ્રિયો દ્વારા જ જ્ઞાન થાય છે, ઇન્દ્રિયો વિના જ્ઞાન થઈ શકે નહીં, અતિન્દ્રિયપણે જ્ઞાન થઈ શકે એ વાત હજી એને બેસતી નથી. એટલે જેટલું ઇન્દ્રિયો દ્વારા જાણે છે એને સાચું માને છે અને અતિન્દ્રિયપણે જે કંઈ વાત છે એને એ સ્વીકારતો નથી. એટલે ભગવાનના જ્ઞાનમાં આવેલી વાતને એ સ્વીકારતો નથી, પોતાને ઇન્દ્રિયો દ્વારા જે કાંઈ જણાય છે એને એ સ્વીકારે છે. અને પાછો એમ કહે છે કે એને દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા છે. દેવગુરુ શાસ્ત્રની જેને સાચી શ્રદ્ધા હોય એને તો ભગવાનના જ્ઞાનમાં આવેલી વાતનો સ્વીકાર હોય, અને જેને ભગવાનના જ્ઞાનમાં આવેલી વાતનો સ્વીકાર હોય એની દ્રષ્ટિ તો આત્મા તરફ જવી જોઈએ. એટલે વાસ્તવમાં એને દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા નથી. જો એવી દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા હોત તો એ સમ્યક દ્રષ્ટિ હોત. એટલે એ બ્રહ્મા જ છે. જ્યાં સુધી આત્માને શરીર સાથે એકત્વ બુદ્ધિ છે ત્યાં સુધી એને સમ્યક દર્શન હોઈ શકે નહીં. એને મિથ્યાત્વ છે, એ બ્રહ્મા જ છે. અને એ ભ્રમને હવે છોડી દે એમ અહીંયા આચાર્ય ભગવાન કહે છે કે એ તારો ભ્રમ છે, એ ભ્રમ હવે છોડી દે અને તારા શરીરને સદા અનાત્મ બુદ્ધિએ જો. એટલે કે તે પર છે એમ જો, એ તારાથી જુદું છે એમ જાણ. તે તું છે એવી આત્મબુદ્ધિથી એને ન જો, શરીરને પોતાપણે ન જો. તારા આત્માને શરીર આદિથી નિરંતર ભિન્ન અનુભવ કરે. બંનેની એકતા બુદ્ધિ છોડી દે અને સ્વરૂપનું લક્ષ કર. તો સમાધિનો માર્ગ પ્રાપ્ત થશે, સુખનો માર્ગ પ્રાપ્ત થશે, મોક્ષ માર્ગની શરૂઆત થશે. એટલે અહીંયા કહે છે કે તારા આત્માને શરીર આદિથી નિરંતર ભિન્ન અનુભવ કરે, બંનેની એકતા બુદ્ધિ છોડી દે. તું તારા શરીરના સંબંધમાં જેવી ભૂલ કરે છે તેવી જ ભૂલ બીજા જીવોના શરીરના સંબંધમાં પણ કરે છે. એટલે એ માન્યતા પણ છોડી દે કે બીજાના શરીર છે એ એનો આત્મા છે, અથવા તો એ શરીર સહિત એ આત્મા છે, એ બુદ્ધિ પણ છોડી દે. આપણને શરૂઆતમાં થોડી ઘણી કંઈ પણ ધર્મ વિશેની માહિતી હોય ને એમાં એવું ભણાવવામાં આવ્યું હોય કે 6 કાયના જીવ, એટલે એમ જ માને 6 કાયના જીવ છે કે જીવ જુદો છે કાયાથી. જે કાયા સાથે રહ્યો છે એ કાયા દ્વારા એની ઓળખાણ છે કે એનું સ્વતંત્ર અસ્તિત્વ છે એ એની ઓળખાણ છે. કાયા તો બદલાઈ જવાની છે. એકેન્દ્રિય જીવ જે છે એ ત્રસ્ત થવાનો છે, અને ત્રસ્ત પર્યાયમાં એ મનુષ્ય થાય કે તિર્યન થાય કે દેવ થાય, અને કદાચ એમ પણ બને કે એવો સાચો પુરુષાર્થ કરી અને સર્વજ્ઞ પણ થાય. એટલે કોઈ પણ જીવને એની કાયા દ્વારા ઓળખવો એ કાંઈ એની ઓળખાણ નથી. બધા આત્મા છે તે ભગવાન આત્મા છે. એ દ્રષ્ટિ આચાર્ય ભગવાને આપણને આપી છે, તો કંઈ અમસ્તી આપી નથી. દિનેશ્વર ભગવાનની વાણીમાં એવું સત્ય પ્રકાશ્યું છે એટલે એ વાત કરી છે. સમયસારમાં જે વાત કરી ભગવાન આત્મા કયો, તો દરેક આત્માને ભગવાન આત્મા કયો છે. તો ભગવાન આત્મા જ્યારે કયો છે તો એ એકેન્દ્રિય હોય કે ગમે તે હોય, પ્રચેન્દ્રિય હોય, પણ એ દરેક આત્માને માટે એ ભગવાન આત્મા એમ કહ્યું છે. એટલે શરીર જે છે એ કાંઈ આત્માની સાચી ઓળખ નથી. એ તો ક્ષણિક પર્યાય છે, અને એ પર્યાયને અનુરૂપ એને શરીર પ્રાપ્ત થયું છે. શરીર તો એનાથી તદ્દન ભિન્ન જ છે. એ એકેન્દ્રિયમાં છે ત્યારે એની
એવી હીણી દશા છે અને એ હીણી દશાને અનુરૂપ એવું શરીર પ્રાપ્ત થયું છે. 2 ઇન્દ્રિયમાં કે 3 ઇન્દ્રિયમાં છે ત્યારે પણ એની એવી હીણી દશા છે અને એવી હીણી દશાને અનુરૂપ એને એવું શરીર પ્રાપ્ત થયું છે. એટલે એટલી જ ઇન્દ્રિય મળી છે. જ્ઞાનના ઉઘાડ ઘણા ઓછા છે, એટલો જ એનો અર્થ છે. એથી વિશેષ બીજો કોઈ અર્થ નથી. અહીંયા કહે છે કે તું તારા શરીરના સંબંધમાં જેવી ભૂલ કરે છે તેવી જ ભૂલ બીજા જીવોના શરીરના સંબંધમાં પણ કરે છે. તું તેમના શરીરને પણ તેમનો આત્મા માને છે, માટે તેમના આત્માને પણ તેમના શરીરથી ભિન્ન જાણ. શરીરને શરીર જાણ અને આત્માને આત્મા જાણ. ચેતનને ચેતન જાણ, જડને જડ જાણ. આગળ કહે છે કે સ્વ સ્વરૂપમાં સ્થિર થઈ જ્યાં સુધી તું સ્વ પરનું ભેદ જ્ઞાન કરીશ નહીં, ત્યાં સુધી શરીર આદિ પર પદાર્થો સાથે તારી આત્મબુદ્ધિ, એકતા બુદ્ધિ, મમત્વ બુદ્ધિ, કર્તા બુદ્ધિ થયા વિના રહેશે નહીં અને તારા દુઃખનો અંત આવશે નહીં. માટે બહિરાત્મપણું છોડી આત્મ સ્વરૂપમાં સ્થિર થા, એ જ સુખનો ઉપાય છે. તો આ રીતે અહીંયા 57મો શ્લોક પૂરો થાય છે. આ શ્લોક ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે લઈએ. આત્મભાવના પુસ્તકમાં પાના નંબર 220, કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 229. અહીંયા કહે છે કે સ્વ પરને ભિન્ન દેખવાનો ઉપદેશ. સ્વ પરને ભિન્ન દેખવાનો ઉપદેશ. ગુરુદેવ કહે છે કે અરે જીવ, શરીર આદિ અચેતનને આત્મા માનવાથી તો ઘોર સંસાર દુઃખ તે ભોગવ્યા છે. માટે તે શરીર આદિ બાહ્ય પદાર્થોમાં આત્મબુદ્ધિ છોડ, શરીરને અચેતનપણે દેખ. એ અચેતન છે, જડ છે, એ જ્ઞાન કરી શકતું નથી, તો એને એમ જ દેખ અને આત્માને તેનાથી જુદો ચૈતન્ય સ્વરૂપ દેખ, જ્ઞાન સ્વરૂપ દેખ, એમ કહે છે. આ ગાથામાં એ વાત 57મી ગાથામાં એ વાત કરવામાં આવી છે. 57મી ગાથાનો વિસ્તાર કરતા ગુરુદેવ સમજાવે છે કે એ જીવ, તું આત્મ સ્વરૂપમાં સ્થિર થઈને આત્માને ચૈતન્ય સ્વરૂપ દેખ. જો 2 વાત સાથે કરી, એક તો આત્માને ચૈતન્ય સ્વરૂપ દેખ અને બીજી વાત એમ કહી કે આત્મ સ્વરૂપમાં સ્થિર થઈને. મૂળ ગાથામાં પણ એ વાત જ આવી છે. મૂળ શ્લોકમાં આત્મ સ્વરૂપમાં સ્થિર થઈને એમ વાત કરી છે. કેમ કે અન્યથા આત્માને એ ચૈતન્ય સ્વરૂપ જાણે છે એ તો બધું માહિતી રૂપ રહ્યું. એ તો બધું માહિતી રૂપે છે. બધા બોલે છે કે આત્મા અને શરીર જુદા છે, આત્મા ચેતન છે, શરીર જડ છે. આ તો ક્યારનો બોલે છે. કૃપાળુ દેવે જડ અને ચેતન બંને ભિન્ન આ કાવ્ય લખ્યું છે. તો એ કાવ્ય તો ઘણી વાર ભક્તિમાં એ ગાઈ ગયો છે. એવી ભક્તિ એને ઘણી વાર કરી હશે. કેટલાય લોકો એવી ભક્તિ કરે છે અને એવા તો 2 કાવ્ય છે. પણ એથી શું? એ તો બધું શબ્દમાં રહ્યું, એ તો બધું શબ્દમાં રહ્યું, વિકલ્પમાં રહ્યું. અહીંયા તો કહેવું એમ છે કે એ તને આત્મસાત થઈ જવું જોઈએ, એનો તને સાચો સ્વીકાર થવો જોઈએ. અને સાચો સ્વીકાર ક્યારે થાય? તો કે છે કે આત્મ સ્વરૂપમાં સ્થિર થઈને સહાનુભૂતિપૂર્વક તું એવો સ્વીકાર કર. એટલે કે છે કે માત્ર બોલવાથી વાત નહીં ચાલે, શબ્દમાં કે વિકલ્પમાં કે મનમાં માત્ર ધારી રાખે એથી કાંઈ લાભ નથી. એવો તને અનુભવ થવો જોઈએ. શું કહે છે ગુરુદેવ? કે હે જીવ, તું આત્મ સ્વરૂપમાં સ્થિર થઈને આત્માને ચૈતન્ય સ્વરૂપ દેખ અને શરીર આદિને અચેતન અનાત્મરૂપ નિરંતર દેખ. હવે જો આ 2 વાતમાં
તે સમજવા જેવું છે કે ચૈતન્ય સ્વરૂપ દેખ ત્યાં નિરંતર શબ્દ નથી મૂક્યો, કેમ કે એ નિરંતર પોતે પોતાના ચૈતન્ય સ્વરૂપને દેખે તો કેવળ જ્ઞાન થઈ જાય. બે ઘડી સુધી જો એ પોતે પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરીને રહી જાય અને સ્વરૂપને જ દેખે, જાણે, અનુભવે કે એનો જ્ઞાતા થઈ જાય તો એને કેવળ જ્ઞાન થઈ જાય. એટલે ત્યાં તો એ વાત નથી લીધી. ત્યાં તો માત્ર એટલી જ વાત કરી કે તું તારા આત્માને ચૈતન્ય સ્વરૂપ દેખ, એટલે સ્વાનુભૂતિ એવી થાય અને તું એમ જ પછી શ્રદ્ધા કર. પછી આગળ વધીને તને ચારિત્રનો પુરુષાર્થ થાય. પણ આ પહેલી શ્રદ્ધાની વાત લીધી છે કે એમ દેખવું, એટલે એવું જ શ્રદ્ધા થાય, એવું જ આત્માનું અવલોકન થવું, એવું આત્મા સંબંધીનું શ્રદ્ધાન થવું, એને દેખવું કહ્યું છે અહીંયા. અને પછી અહીંયા સાથે બીજી વાત જે લીધી કે શરીર આદિને અચેતન અનાત્મરૂપ નિરંતર દેખ. હવે એમાં જે નિરંતર દેખ એમ કહ્યું તો જેને સમ્યક દર્શન થયું છે એને પછી શરીર આદિથી પોતે ભિન્ન પડી જાય છે અને પોતે શરીરથી જુદો છે એ સહજ થઈ જાય છે. એ પછી યાદ નથી કરવું પડતું. પછી પાછું ફરીને એવું નથી થતું કે એ શરીર સાથે એને એકત્વ થઈ જાય. એ શરીર જુદું છે તો જુદું છે. એક વખત સમ્યક દર્શન થયું અને અનુભવ સહિત એવું શ્રદ્ધાન થયું, એ પછીથી શરીર અચેતન છે, અનાત્મરૂપ છે, જળ છે, એ જ્ઞાન નથી કરી શકતું, પોતાથી જુદું છે, એ ભાવ જતો નથી. એ માન્યતા, એ શ્રદ્ધા એ પછી કઈ જતી નથી. એટલે એ નિરંતર થઈ જાય છે. એ હંમેશ માટે એ શ્રદ્ધા રહી જાય છે. જેને સમ્યક દર્શન થયું છે, ચોથા ગુણસ્થાનની દશા થઈ છે, એને પછી એ શરીરથી જુદો પડી ગયો જ છે. એટલે શરીર પોતાથી જુદું છે એવું એને જુદું પાડવું પડતું નથી. અને શરીર અચેતન છે, જળ છે, અનાત્મા છે, એ વાત એને સહજ થઈ જાય છે. એટલે ત્યાં આ શબ્દ મૂક્યો છે કે શરીર આદિને અચેતન અનાત્મરૂપ નિરંતર દેખ. અને એવું સમ્યક દર્શન થતા જ થાય છે. આગળ કહે છે કે તથા એ જ પ્રમાણે બીજા જીવોમાં પણ તેમના દેહને અચેતન જાણ અને આત્માને ચૈતન્ય સ્વરૂપ દેખ. આગળ કહે છે, જુઓ, ધર્મી અંતરાત્મા નિરંતર આ પ્રમાણે જડ ચેતનને ભિન્ન ભિન્ન સ્વરૂપે જ દેખે છે. ચૈતન્ય સ્વરૂપ જ હું છું અને દેહાદિક તો જડ છે, અચેતન છે, એમ નિરંતર ભિન્ન જ દેખે છે. કોઈ ક્ષણે પણ દેહ આદિની ક્રિયાને પોતાની દેખતા નથી. ધર્મી અંતરાત્મા દેહની ક્રિયા થાય તો એને જડની ક્રિયા જ માને છે, પણ પોતાની ક્રિયા માનતા નથી. એ ક્રિયાના કરતા એના સ્વામી પોતે થતા નથી. ક્રિયા થાય છે પણ એ ક્રિયાના કરતા પોતે નથી. એવું શ્રદ્ધાન સતત રહે છે. વ્યવહારમાં કદાચ બોલે, ચોથા ગુણસ્થાનની દશા કે પાંચમા ગુણસ્થાનની દશા હોય ત્યારે વ્યવહારમાં એ બોલે કે અમે ખાઈએ છીએ, કે અમે આમ કરીએ છીએ, કે પણ એ બધો બોલવાનો ઉપચાર માત્ર છે. શ્રદ્ધામાં તો એમ જ છે કે આ કોઈ પણ ક્રિયા અમારી નથી. આ કોઈ પણ ક્રિયા પોતાની માનતા નથી. જડની ક્રિયાને જડની જ માને છે. આગળ કહે છે, જુઓ, શરીરને અચેતન જોવાનું કહ્યું, પણ કઈ રીતે? દેહની સામે જોઈને આ અચેતન છે એમ એકલા પરસન્મુખની વાત નથી, પણ આત્મામાં સ્થિત થઈને દેહને અચેતન દેખ એમ કહ્યું છે. ગુરુદેવે ફરીથી આ વાતની સ્પષ્ટતા કરી છે. અહીંયા જ્યારે એમ કહ્યું કે આ શરીર છે તે અચેતન છે, જડ છે, એમ દેખવાનું કહ્યું, એવા શ્રદ્ધાન કરવાની વાત કરી, તો એ શ્રદ્ધાન શરીર સામે જોઈને નહીં થાય, જડ સામે જોઈને એ શ્રદ્ધા નહીં થાય. એ શ્રદ્ધા
પોતાના સ્વરૂપ સન્મુખ થઈને થશે. શરીરને અચેતન જોવાનું કહ્યું, પણ એ કઈ રીતે બનશે, એ કઈ રીતે કરવું? એ શરીરની સામે જોઈને આ અચેતન છે એમ એકલા પર સન્મુખની વાત નથી, પણ આત્મામાં સ્થિત થઈને પોતે ભગવાન આત્મા ચૈતન્ય સ્વરૂપ છે અને શરીરથી જુદો છે એવો અનુભવ થાય ત્યારે એ બનશે. એટલે કે છે કે એકલા પર સન્મુખની વાત નથી, પણ આત્મામાં સ્થિત થઈને દેહને અચેતન દેખ એમ કહ્યું છે. જો ભેદ જ્ઞાનની રીત બતાવી છે. માત્ર શબ્દોમાં બોલીએ અથવા તો આ શરીર છે તે જડ છે, અચેતન છે, તો શરીર સામું જોઈને આપણે એમ કહીએ એથી કાંઈ લાભ થવાનો નથી. એવી માન્યતા કરવાથી કાંઈ ફાયદો થાય નહીં. શરીર જડ છે એવો નિર્ણય કોણે કર્યો? શરીર જડ છે એવો નિર્ણય કોણે કર્યો? ક્યારે થયો? શરીર જડ છે એવો નિર્ણય કરનારો તો પોતે ભગવાન આત્મા છે ને. એના જ્ઞાનમાં એને નિર્ણય થયો. જે સમયે એવો નિર્ણય થાય છે તો એ નિર્ણય કરનારી એ જ્ઞાનની પર્યાય છે, વર્તમાન જ્ઞાનની પર્યાય એ નિર્ણય શાના આધારે કર્યો કે આ શરીર જડ છે? પોતે ચેતન છે એવો જ્યારે નિર્ણય થાય ત્યારે આ શરીર જડ છે એવો નિર્ણય થાય. પણ પોતે ચેતન છે, પોતે જ્ઞાન સ્વરૂપ છે એ વાતનો નિર્ણય હોય નહીં. એ વાતનો નિર્ણય નથી. પોતે જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છે અને પોતે જ્ઞાન કરવા વાળો છે અને પોતાના જ્ઞાનમાં એ નિર્ણય થાય છે. આ વાતને તો હજી સ્વીકારી નથી, જાણતો નથી, તો પછી શરીર જડ છે એનો નિર્ણય કોણ કરે? એનો નિર્ણય કરશે કોણ? અને એવો નિર્ણય થાય પણ કઈ રીતે? આ જડ છે એવો નિર્ણય કરે છે તો સામે ચેતન કોણ છે? અને એ નિર્ણય કરનાર એ કોણ છે? એ ચેતન છે. તો ચેતનનો પહેલા એને નિર્ણય થવો જોઈએ. આ ચેતન છે, ભગવાન આત્મા પોતે છે, તે ચેતન છે એવો જ્યારે નિર્ણય થાય છે તો પછી સાથે આ શરીર છે તે જડનો નિર્ણય થઈ શકે છે. આ શરીર છે તે જડ એવો નિર્ણય તો થાય. એટલે શરીર સામે જોવાથી નિર્ણય નથી થતો, પણ આત્મા સામે જોવાથી, એટલે પોતાના જ્ઞાન સ્વરૂપ સામે જોતા પોતે ચેતન છે અને પોતાનું ચૈતન્યપણું એ ત્રિકાળ છે, તો એમાં એને જ્ઞાનમાં આ શરીર જડ છે એવો નિર્ણય થાય. એટલે પહેલો નિર્ણય તો પોતાના ચૈતન્ય તત્વનો હોય. પહેલો નિર્ણય ચૈતન્ય તત્વનો જેને થયો છે એ જ સાચો નિર્ણય કરી શકે કે આ શરીર છે તે જડ છે. અને એ વાત અહીંયા ગુરુદેવે કરી છે. શું કહ્યું ગુરુદેવે? કે છે કે જુઓ, શરીરને અચેતન જોવાનું કહ્યું, પણ કઈ રીતે? દેહની સામે જોઈને આ અચેતન છે એમ એકલા પર સન્મુખની વાત નથી, પણ આત્મામાં સ્થિત થઈને દેહને અચેતન દેખ એમ કહ્યું છે. એટલે આત્મા તરફ વળીને દેહને ભિન્ન દેખવાનું કહ્યું છે. જ્યાં અંતર્મુખ થઈને ચૈતન્ય સ્વરૂપપણે જ પોતાને પ્રતીતમાં અનુભવમાં લીધો, ત્યાં દેહ આદિને પોતાના અનુભવથી જુદા જાણ્યા અને રાગને પણ અનુભવથી જુદો જાણ્યો. એકલો દેહ નહીં, પણ પરના લક્ષ્ય થતા શુભાશુભ ભાવ એ થાય છે તો પોતાની પર્યાયમાં, છતાં પણ એ પોતાથી જુદા છે એમ પણ સાથે એને જાણ્યું. કઈ રીતે જાણ્યું? તો કે ચૈતન્ય સ્વરૂપપણે જ પોતાને પ્રતીતમાં અનુભવમાં લીધો, અંતર્મુખ થઈને ચૈતન્ય સ્વરૂપપણે જ પોતાને પ્રતીતમાં અનુભવમાં લીધો, તો ત્યાં દેહ આદિને પોતાના અનુભવથી જુદા જાણ્યા અને રાગને પણ અનુભવથી જુદો જાણ્યો. આ રીતે જ્ઞાન આનંદ સ્વરૂપ આત્મા તરફ વળીને તેને જ તારા નિજ રૂપે દેખ. આ રીત છે, આ પદ્ધતિ છે. શરીરથી જુદા પડવાની વાત, સર્વ વિભાવ ભાવોથી જુદા પડવાની વાત, એ બધી વાત શાસ્ત્રમાં આવે ખરી, પણ કરવું કઈ રીતે?
થાય કઈ રીતે એ વાત ગુરુદેવે સમજાવી. આગળ પણ કહે છે કે તેનાથી બાહ્ય સમસ્ત પદાર્થોને અનાત્મા તરીકે દેખ. જ્ઞાન આનંદ સ્વરૂપ આત્મા તરફ વળીને તેને તારા નિજરૂપે દેખ અને તેનાથી બાહ્ય એટલે આત્માથી જ્ઞાન આનંદ સ્વરૂપ આત્માથી બાહ્ય સમસ્ત પદાર્થોને અનાત્મા તરીકે દેખ. ધર્મીને પર તરફ લક્ષ જાય ત્યારે તે પરને પર તરીકે જ જાણે છે. જ્ઞાની ધર્મીને પોતાના આત્માનો અનુભવ છે, પોતે ચેતન ભગવાન આત્મા છે એવો અનુભવ થયો છે, એવી સ્વાનુભૂતિ છે, તો એને પર તરફ લક્ષ જાય ત્યારે તે પરને પર તરીકે જ જાણે છે. તેમાં ક્યાંય આત્મબુદ્ધિ થતી નથી. નિરંતર ભેદ જ્ઞાન વર્તી રહ્યું છે. લબ્ધપણે એક વખત ભેદ જ્ઞાન થાય છે અનુભવ સહિત, તો પછી લબ્ધપણે ભેદ જ્ઞાન સતત રહે છે, એ જતું નથી. આત્મજ્ઞાનની ધારા અચ્છિન્નપણે ચાલી જ રહી છે. માટે આચાર્યદેવ કહે છે કે હે જીવ, ચૈતન્ય તરફ વળીને તું તારા આત્માને નિરંતર ચૈતન્ય સ્વરૂપે જ દેખ અને દેહ આદિને અનાત્મા તરીકે તારાથી જુદા જ દેખ. જુઓ, હવે અહીંયા આચાર્ય ભગવાનની બીજી વાતને લીધી છે ગુરુદેવે કે આત્મજ્ઞાનની ધારા અચ્છિન્નપણે ચાલી જ રહી છે. સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીની વાત લીધી, એને નિરંતર ભેદ જ્ઞાન વર્તે છે. તો કહે છે કે માટે હવે આચાર્યદેવ એમ કહે છે કે જીવ ચૈતન્ય તરફ વળીને તું તારા આત્માને નિરંતર ચેતના સ્વરૂપે જ દેખ, એમ જ શ્રદ્ધા કર અને દેહ આદિને અનાત્મા તરીકે તારાથી જુદા જ દેખ. અંતરાત્મા તો આમ દેખે જ છે, પણ બહિરાત્માને સમજાવે છે કે તું પણ આમ દેખ. એટલે જ્ઞાની અને અજ્ઞાની બેની વાતને જુદી પણ પાડી અને સાથે એ વાત પણ લીધી કે તું નિરંતર એવો જ પુરુષાર્થ કર, અને એવો નિરંતર પુરુષાર્થ ચાલુ જ રાખશે તો પછી ચારિત્રનો પુરુષાર્થ આપોઆપ થશે. એટલે એ વાત પણ લીધી અને બીજી વાત અહીંયા એ પણ સમજાવી કે જ્ઞાનીની તો આવી જ દ્રષ્ટિ છે, અંતરાત્મા તો આમ દેખે જ છે, પણ બહિરાત્માને સમજાવે છે કે તું પણ આમ દેખ, એટલે તું પણ આવી શ્રદ્ધા કર, તો તારું અનાદિનું બહિરાત્મપણું ટળે અને અંતરાત્મપણું થાય. બહિરાત્મપણું ટળે એટલે દુઃખ ટળી અને સુખ થાય, શાંતિ થાય, સમાધિ થાય. જેને ભેદ જ્ઞાન થઈ ગયું છે એવા ધર્માત્માને તો પ્રત્યેક ક્ષણે સૂતા કે જાગતા, ખાતા કે પીતા, ચાલતા કે બોલતા નિરંતર પોતાનો આત્મા દેહથી અત્યંત ભિન્ન જ ભાસે છે. ભેદ જ્ઞાન નિરંતર રહે છે. દેહ આદિકને સદા જળ રૂપે જ તે દેખે છે. વળી રાગ દ્વેષના પરિણામને પણ અનાત્મા તરીકે દેખે છે પોતાના પરિણામ, પણ એને એ અનાત્મા તરીકે દેખે છે, કેમ કે પોતાના સ્વભાવને અનુસરીને થતા એ પરિણામ નથી. જે પરિણામ પોતાના સ્વભાવને અનુસરીને થતા પરિણામ છે એ પરિણામ વિતરાગી પરિણામ છે, એ નિર્મળ પરિણામ છે. જ્યારે આ રાગ દ્વેષના પરિણામ થાય છે તે પોતાના સ્વભાવને અનુસરીને થતા પરિણામ નથી. એટલે છે પોતાના પરિણામ, પણ એમાં લક્ષ પરનું છે અને પોતાના સ્વભાવને અનુસરીને થતા નથી, માટે એને પણ અનાત્મા તરીકે દેખ, એમ આચાર્ય ભગવાને કહ્યું છે. અને ગુરુદેવ કહે છે કે અને તેનાથી ભિન્ન શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને જ પોતાને નિરંતર જ્ઞાની ધર્મી દેખે છે. આત્મા અનાત્માનું જે ભેદ જ્ઞાન થયું તે ભેદ જ્ઞાનની ભાવના અને જાગૃતિ જ્ઞાનીને નિરંતર વર્ત્યા જ કરે છે. આગળ કહે છે
મારો આત્મા તો જ્ઞાન આનંદથી ભરેલો અરૂપી પદાર્થ છે. આ શરીર તે હું નથી. શરીર તો રૂપી છે ને, શરીર રૂપી છે, જ્યારે આત્મા તો અરૂપી પદાર્થ છે. વળી શરીર જે છે તે જ્ઞાન કરતું નથી, એને કંઈ આનંદની અનુભૂતિ થતી નથી, એને શાંતિની અનુભૂતિ થતી નથી, એ જડ છે. જ્યારે મારો આત્મા તો જ્ઞાન આનંદથી ભરેલો છે, એટલે કે એ સદાય જ્ઞાન કરે છે અને એને આનંદની અનુભૂતિ હોય છે. અને એવો એ આત્મા અરૂપી પદાર્થ છે. જ્યારે આ શરીર છે તે તો જડ છે, રૂપી છે, અને એ જ્ઞાન પણ કરતું નથી અને એને આનંદ કે સુખ કે શાંતિની કોઈ અનુભૂતિ પણ થતી નથી. એ પોતાને પણ જાણતું નથી અને બીજાને પણ જાણતું નથી. જેમ મકાનમાં રહેલો માણસ તે મકાનથી જુદો છે, મકાન તે માણસ નથી અને માણસ છે તે મકાન નથી. મકાન છોડીને માણસ ચાલ્યો જાય, મકાન પડી જાય, નાશ પણ થાય, પણ કાંઈ માણસનો નાશ થતો નથી. મકાનને તોડી પાડવામાં આવે એટલે કે માણસનો નાશ થતો નથી. એટલે માણસ તો એનાથી જુદો જ છે. જો એના રૂપે જ હોત તો મકાનને તોડતા માણસનો પણ નાશ થવો જોઈએ. મકાનને કાંઈ પણ નુકસાન થાય તો માણસને પણ થવું જોઈએ, પણ એમ તો થતું નથી. બંને ભિન્ન છે. એવી રીતે આત્મા અને શરીર જુદા છે. શરીરનો નાશ થતા શરીરમાં કાંઈ પણ થાય તો એથી આત્માને કાંઈ થતું નથી. બીજું પણ એક ઉદાહરણ આપ્યું છે કે વસ્ત્ર પહેરનારો વસ્ત્રથી જુદો છે. વસ્ત્ર પહેરનારો વસ્ત્રથી જુદો છે, તેમ આ દેહરૂપી મકાનમાં રહેલો આત્મા દેહથી જુદો છે. દેહ તે આત્મા નથી. મકાન પડી જાય અને માણસ જીવતો રહે, વસ્ત્ર ફાટી જાય અને પહેરનાર ટકી રહે, તેમ દેહ નષ્ટ થઈ જાય અને આત્મા તો કાયમ ટકી રહે. આવો અરૂપી જ્ઞાનમય આત્મા હું છું. આખા સ્વાધ્યાયમાં આ વાતને ગુરુદેવે ફરી યાદ કરાવી કે એ વાત પોતાની ઉપર ઉતારવી. આત્મા આત્મા કરી અને સ્વાધ્યાય કરે છે તો એને બદલે એમ કહે છે કે તે આત્મા હું છું. એમ આત્માને અંતરમાં સ્થિર થઈને દેખવું અને દેહ આદિને પોતાથી ભિન્ન દેખવા. દેહ તે હું નથી એમ સામાન્યપણે વિચારે, પણ આત્માનું વાસ્તવિક સ્વરૂપ શું છે તે જો ન જાણે તો ખરેખર તેણે દેહથી જુદો આત્મા માન્યો નથી, સ્વીકાર્યો નથી. માટે અહીં તો અસ્થિ સહિત નાસ્તિની વાત છે. એટલે કે જ્ઞાન આનંદ સ્વરૂપ આત્મા હું છું એમ અસ્થિપણે પોતે આત્માને લક્ષમાં લે છે, તો દેહ આદિ પોતાથી જુદા છે, દેહ આદિમાં આત્મા નથી, એમ નાસ્તિપણે વાત પણ આવી જાય છે. એટલે અહીંયા કહે છે કે અસ્થિ સહિત નાસ્તિની વાત છે. એટલે કે જ્ઞાન આનંદ સ્વરૂપ આત્મા હું છું એમ આત્માને લક્ષમાં લેતા દેહ આદિમાં આત્મબુદ્ધિ છૂટી જાય છે. આ રીતે દેહથી ભિન્ન આત્માને જાણ્યા વગર સુખની પ્રાપ્તિ થાય નહીં. દેહથી ભિન્ન આત્માને જાણ્યા વગર સુખની પ્રાપ્તિ થાય નહીં, સમાધિ થાય નહીં. કેમ કે સુખની સત્તા તો આત્મામાં છે, કાંઈ દેહમાં સુખ નથી. હવે ગુરુદેવે અહીંયા સુખની વાત લીધી છે અને બહુ વિસ્તારપૂર્વક સમજાવી છે, અને એ સુખની સત્તાની વાત લઈ અને સમજાવી છે. સત્તા પણ કઈ રીતે સુખ છે એ વાત બહુ સરસ રીતે અહીંયા લીધી છે. ગુરુદેવ કહે છે કે સુખની સત્તા તો આત્મામાં છે, કાંઈ દેહમાં સુખ નથી. જ્યાં સુખની સત્તા છે તેને જાણ્યા વગર કદી સુખ થાય નહીં. સુખની સત્તા એટલે સુખ હોવા પણ રહ્યું છે. સુખ જ્યાં રહ્યું છે, જેનું અસ્તિત્વ છે, એ ક્યાં છે? શરીરમાં છે કે આત્મામાં છે? સુખ આત્માનો સ્વભાવ છે.
સુખ નામનો આત્મામાં ગુણ છે અને એનું સતત પરિણમન થાય છે, એટલે એનો સ્વભાવ છે. પણ શરીરમાં એવો કોઈ સુખ નામનો ગુણ નથી અને શરીરમાં એવી ચેતના પણ નથી કે જેથી સુખ થાય. એટલે કહે છે કે સુખની સત્તા છે એ આત્મામાં છે. સુખની સત્તા તો આત્મામાં છે, એ કાંઈ દેહમાં નથી. એટલે દેહમાં સુખ નથી. જ્યાં સુખની સત્તા છે તેને જાણ્યા વગર કદી સુખ થાય નહીં. શરીરમાંથી કે ઇન્દ્રિય વિષયોમાંથી સુખ લેવા માંગે તો અનંત કાળે પણ તે મળે તેમ નથી, કેમ કે એમાં પડ્યું નથી. સુખ શરીરમાં કે ઇન્દ્રિય વિષયોમાં નથી. સુખ એ આત્માનો ગુણ છે અને એનું સતત પરિણમન અંદરમાં એવું ભવન, સુખ રૂપે ભવન સતત થઈ રહ્યું છે. કોઈ પણ દ્રવ્ય લઈએ તો દ્રવ્યના જે ગુણ છે એનું ભવન થાય, એનું પરિણમન સતત ચાલુ જ રહે. એ બંધ થતું નથી, ક્યારેય બંધ ન થાય. જો એ બંધ થાય તો એ દ્રવ્ય પણ રહી શકે નહીં. સોનું એક દ્રવ્ય છે અને સોનું જે દ્રવ્ય છે એ દ્રવ્યનું એના ગુણો, એની પીળાશ, ચીકાશ, એની કંડક્ટિવિટી, એની મેલિએબિલિટી, જે કાંઈ ગુણ છે એ ગુણ સતત રહે છે. એનું ભવન એવું સતત થાય છે. એવું બનતું નથી કે થોડા સમય માટે એ સોનામાંથી એ પીળાશ ચાલી જાય કે કંઈક એની મેલિએબિલિટી કે કંડક્ટિવિટી ચાલી જાય અને પછી થોડા સમય પછી પાછી આવે. એવું કાંઈ થતું નથી. જો એવું થાય તો સોનું સોના પણ રહી શકે નહીં, દ્રવ્યનો નાશ થાય. એટલે એવું તો થતું નથી. સોનાના એ ગુણ તો સતત રહે છે. બધી પર્યાય છે, દરેક પર્યાય વખતે પણ એના અંદરમાં રહેલા એ ગુણો તો સતત રહે જ છે. એની પ્રગટતાની વાત જે છે એ જુદી વાત છે. એ પ્રગટતાની વાત જુદી રીતે છે, કેમ કે કોઈ સાથે એનો સંયોગ કરીને મેળવવામાં આવ્યું હોય ત્યારે આપણને એમ દેખાય નહીં પ્રગટતા, પણ અંદરમાં તો એના ગુણો એવા ને એવા જ રહ્યા છે. એને છૂટું પાડતા એ બધા જ ગુણો એવા ને એવા આપણને પ્રાપ્ત થાય. એટલે એનો અર્થ જ એ છે કે ગુણનો નાશ થયો જ નથી અને ગુણનું ભવન તો સતત રહે જ. જો ગુણનો નાશ થાય કે ગુણનું ભવન અટકી જાય તો દ્રવ્યત્વ રહે નહીં, દ્રવ્ય રહે નહીં. એટલે અહીંયા કહે છે કે આત્મા જે છે એમાં સુખનો ગુણ છે, તો એ સુખનો ગુણનું પણ પરિણમન એવું સતત રહ્યા જ કરે છે. એટલે એ આત્મામાં સત્તા રૂપે પડ્યું છે, એનું અસ્તિત્વ છે ને છે. એટલે સુખનું અસ્તિત્વ આત્મામાં છે અને એવી રીતે સુખનું અસ્તિત્વ શરીરમાં કે ઇન્દ્રિયોના વિષયમાં નથી. શરીરમાંથી કે ઇન્દ્રિયો વિષયમાંથી સુખ કેમ પ્રાપ્ત ન થાય એનું આ તર્ક દ્વારા સ્પષ્ટીકરણ કર્યું. શરીરમાંથી કે ઇન્દ્રિય વિષયમાંથી સુખ લેવા માંગે તો એમાંથી અનંત કાળે પણ એ મળે તેમ નથી, કેમ કે સુખની સત્તા આત્મામાં છે, આ પૂતગળમાં નથી. સુખનું અસ્તિત્વ શરીરમાં ઇન્દ્રિયોમાં નથી, એટલે ત્યાંથી પ્રાપ્ત ન જ થાય. શું કહ્યું કે શરીરમાંથી કે ઇન્દ્રિય વિષયોમાંથી સુખ લેવા માંગે તો અનંત કાળે પણ તે મળે તેમ નથી, કેમ કે તેમાં સુખનું અસ્તિત્વ છે જ નહીં. આગળ કહે છે, હે જીવ, એક વાર તું વિચાર તો કર કે જે સુખને તું ચાહે છે, જે સુખને તું ઈચ્છે છે તે સુખ ક્યાં છે? તું જે સુખને મેળવવા માંગે છે તે સુખનું અસ્તિત્વ કયે ઠેકાણે છે? જે વસ્તુ મેળવવા માંગે તેનું અસ્તિત્વ તો ક્યાંક હોવું જોઈએ ને. વસ્તુ જે મેળવવી છે તો એ વસ્તુ ક્યાં છે એ તો પહેલા શોધવું પડે ને. એનું અસ્તિત્વ ત્યાં છે કે નથી, એનું હોવાપણું ત્યાં છે કે નહીં, એવો પહેલા નિર્ણય કરવો પડે ને. જ્યાં એનું હોવાપણું હોય જ નહીં ત્યાંથી તો એ પ્રાપ્ત થવાનું જ નથી. એટલે કોઈ પણ વસ્તુને પ્રાપ્ત કરતા પહેલા એનું અસ્તિત્વ ત્યાં છે એવો તો નિર્ણય આપણે કરીએ જ છીએ. જે વસ્તુ મેળવવા માંગે તેનું અસ્તિત્વ તો ક્યાંક હોવું જોઈએ ને. જ્યાં અસ્તિત્વ એનું છે ત્યાંથી તે પ્રાપ્ત થાય.
પણ જ્યાં એનું અસ્તિત્વ જ નથી તો ત્યાંથી તો એ વસ્તુ પ્રાપ્ત થતી જ નથી. એટલે એવા એના અસ્તિત્વને કબૂલ્યા વગર તે મેળવવાની ભાવના કેમ થાય? જ્યાં જે વસ્તુ નથી ત્યાંથી તે વસ્તુને મેળવવાની ઈચ્છા તો ખોટી ઈચ્છા છે. એની ઈચ્છા તો એવી થાય જ નહીં. એવી ભાવના કેમ થાય? ન થાય. તો તું સુખ મેળવવા માંગે છે તો તને એવો નિર્ણય પણ થવો જોઈએ ને કે એનું અસ્તિત્વ ક્યાં છે, સુખ ક્યાં છે. પહેલા તો એ નિર્ણય થવો જોઈએ ને. ગુરુદેવ કહે છે કે તું સુખ મેળવવા માંગે છે તો સુખ ક્યાંક છે એમ તો તું કબૂલે છે, પણ તને એ ખબર નથી કે સુખ ક્યાં છે. સુખ ક્યાંક હોય તો સુખને પ્રાપ્ત કરી શકાય. એટલે સુખનું અસ્તિત્વ જ્યાં હોય ત્યાંથી સુખને પ્રાપ્ત કરી શકાય. એટલે સુખ ક્યાંક છે એમ તો તું કબૂલે છે, પણ એ સુખ શેમાં છે, એનું અસ્તિત્વ ક્યાં છે તેનો વિચાર કર. એ વિચાર તે કર્યો નથી. અને બીજું કે તું સુખ મેળવવા માંગે છે તેનો અર્થ એ પણ થયો કે વર્તમાનમાં તને સુખ નથી પણ દુઃખ છે. બે વાત લીધી. એક તો સુખ ક્યાં છે, એનું અસ્તિત્વ ક્યાં છે એનો નિર્ણય કરીને પછી સુખની પ્રાપ્તિ થાય. એટલે સુખનું અસ્તિત્વ સ્વરૂપમાં છે, આત્મામાં છે, પણ જળ પદાર્થમાં નથી એવો નિર્ણય કર્યા પછીથી એ સુખની પ્રાપ્તિનો ઉપાય થાય. અને બીજી વાત એમાં એ સાથે ને સાથે આવી જાય છે કે જ્યારે તું સુખની શોધમાં નીકળ્યો છે તો એનો અર્થ એ છે કે તને અત્યારે સુખ નથી. તું સુખ મેળવવા માંગે છે તેનો અર્થ એ પણ થયો કે વર્તમાનમાં તને સુખ નથી પણ દુઃખ છે. તો તે દુઃખ શા કારણે છે તેનો પણ વિચાર કર ભાઈ. તું દુઃખી છે અને સુખી થવા માંગે છે તો દુઃખ કેમ છે અને સુખ ક્યાં છે એ બે વાત જાણવી જોઈએ. હવે કહે છે ગુરુદેવ કે પ્રથમ તું વિચાર કર કે સુખ ક્યાં છે. શું આ દેહમાં સુખ છે? દેહ તો અચેતન છે, તેમાં મારું સુખ નથી. ઇન્દ્રિય વિષયો સ્પર્શ, રસ, ગંધ, રૂપ, શબ્દ એ બધા ઇન્દ્રિયોના વિષયો એ બધામાં પણ એમાં ક્યાંય પણ મારું સુખ નથી. કેમ કે અનાદિકાળથી તે વિષયો પ્રત્યે મેં વલણ કર્યું છતાં મને કિંચિત સુખ ન મળ્યું. માટે તે વિષયોમાં મારું સુખ નથી. બાહ્ય વિષયો તરફના વલણથી જે રાગ દ્વેષની લાગણી થાય છે તેમાં આકુળતા છે, તેથી તે દુઃખરૂપ છે. તેમાં પણ મારું સુખ નથી. મારા સુખની સત્તા કોઈ બાહ્ય પદાર્થમાં નથી. મારું સુખ મારામાં જ છે. સુખ તો મારો સ્વભાવ જ છે. જેમ મારો આત્મા જ્ઞાન સ્વરૂપ છે તેમ સુખ સ્વરૂપ પણ મારો આત્મા જ છે. મારા આત્મામાં જ સુખની સત્તા છે. મારા આત્મામાં જ સુખનું અસ્તિત્વ છે. મારો આત્મા જ સુખથી ભરેલો છે. જેમ કડવાશ તે અફીણનો સ્વભાવ છે, ખટાશ તે લીંબુનો સ્વભાવ છે, તેમ સુખ તે મારો સ્વભાવ જ છે. આત્મ સ્વભાવમાં સન્મુખ થતાં મને શાંતિ અને સુખનું વેદન થાય છે. સ્વભાવ કેવો છે? તો ગુણોને અનુસરીને સ્વભાવ છે. સ્વભાવમાં સુખની પ્રાપ્તિ થાય એનો અર્થ જ છે કે આત્મામાં સુખ નામનો ગુણ છે. એ રીતે જોઈએ તો પણ એવો નિર્ણય થાય છે કે આત્મા જેમ જ્ઞાન સ્વભાવી છે, એટલે કે અંદર જ્ઞાન ગુણ છે, એવી રીતે એ સુખ સ્વભાવી છે, સુખથી ભરેલો છે. જેટલા ગુણ છે એ બધા આત્માના બધા પ્રદેશોમાં રહેલા છે. એવું નથી કે એક પ્રદેશમાં એક ગુણ ને બીજા પ્રદેશમાં બીજો ગુણ, એમ નથી. ગુણોનો સમૂહ એ જ આત્મા છે અને બધા જ ગુણો બધા જ પ્રદેશને વિશે રહ્યા છે. બધા જ ગુણો બધા જ પ્રદેશને વિશે રહ્યા છે. શું કહે છે
કે મારા આત્મામાં જ સુખનું અસ્તિત્વ છે, મારો આત્મા જ સુખથી ભરેલો છે. જેમ કડવાશ તે અફીણનો સ્વભાવ છે, ખટાશ તે લીંબુનો સ્વભાવ છે, તેમ સુખ તે મારો સ્વભાવ જ છે. આત્મ સ્વભાવમાં સન્મુખ થતા જે સ્વભાવ છે એમાં સન્મુખ થતા એની પ્રાપ્તિ થાય એટલે મને શાંતિ અને સુખનું વેદન થાય છે. અનાદિકાળથી બાહ્ય વિષયોની સન્મુખતાથી જે સુખનું વેદન કદી ન થયું તે સુખનું વેદન આત્મ સન્મુખતાથી થાય છે. માટે મારો આત્મા જ સુખ સ્વરૂપ છે, સુખ સ્વભાવી છે. આ રીતે આત્મામાં જ સુખ છે એમ સુખના અસ્તિત્વનો નિર્ણય કરવો જોઈએ. આવો નિર્ણય કરીને આત્મ સ્વભાવમાં એકાગ્ર થવું તે જ સુખનો ઉપાય છે. જ્યાં સુખ છે તેમાં એકાગ્ર થવું તે જ સુખી થવાનો ઉપાય છે. જેમ જેમ આત્મ સ્વભાવમાં એકાગ્રતા થતી જાય તેમ તેમ સુખ વધતું જાય છે. ઉપર પ્રમાણે એટલે આ વાત જે રીતે કહી એ પ્રમાણે સુખ અને તેના ઉપાયનો નિર્ણય કરતા દુઃખ કેમ છે તેનો પણ નિર્ણય થઈ જાય છે. હવે એની વાત કરે છે. દુઃખનો નિર્ણય કઈ રીતે થાય છે તો કહે છે કે આ પ્રમાણે કે મારા આત્મામાં જ સુખ હોવા છતાં તેને મેં ન જાણ્યું અને તેમાં આત્મામાં એકાગ્રતા ન કરી આત્માના સુખને ચૂકીને મેં શરીરાદી બાહ્ય વિષયોમાં સુખ માન્યું અને ભ્રાંતિથી બહારમાં ભટક્યો, તેથી હું દુઃખી થયો. આ રીતે મારી ભ્રાંતિથી જ હું દુઃખી થયો. મારા આત્મામાં સુખ છે એ જાણ્યું નહીં, એમાં એકાગ્રતા કરી નહીં અને શરીરાદી બાહ્ય વિષયોમાં સુખ માન્યું અને એવી ભ્રાંતિથી બહારમાં ભટકવાને લીધે હું દુઃખી થયો. એટલે આ રીતે મારી ભ્રાંતિથી જ હું દુઃખી થયો, કોઈ બીજાએ મને દુઃખી નથી કર્યો. આ પ્રમાણે સુખની સત્તા અને દુઃખનું કારણ એ બંનેને જાણીને પોતાના ચિદાનંદ સુખ સ્વભાવ તરફ વળતા આત્માના સ્વભાવના અતિન્દ્રિય સુખનું અપૂર્વ વેદન થાય છે. અપૂર્વ વેદન, પૂર્વે ક્યારેય એવું વેદન ન થયું હોય એવું વેદન થાય છે. પોતાના ચિદાનંદ સુખ સ્વભાવ તરફ વળતા આત્માના સ્વભાવના અતિન્દ્રિય સુખનું અપૂર્વ વેદન થાય છે અને શરીર આદિમાં સુખ હોવાની ભ્રાંતિ ટળી જાય છે. તે ભ્રાંતિ ટળતા અનાદિનું દુઃખ ટળી જાય છે. આ જ સુખી થવાનો અને દુઃખથી છૂટવાનો ઉપાય છે. આત્મા અને શરીર વગેરે પદાર્થોનું સ્વરૂપ જે પ્રમાણે છે તે પ્રમાણે જ્ઞાની અંતરાત્મા જાણે છે. આત્મા અને આ બીજા બધા પદાર્થો, શરીર વગેરે બધા જ પદાર્થો, એ બધાનું સ્વરૂપ જે પ્રમાણે છે તે પ્રમાણે જ્ઞાની અંતરાત્મા જાણે છે. આત્મા તો જ્ઞાન આનંદ સ્વરૂપ છે અને શરીર તો જડ અચેતન અનાત્મા છે, અજીવ છે. તો તે અજીવમાં સુખ દુઃખ કે જ્ઞાન નથી. મારી સત્તા તે અજીવથી ત્રણેય કાળે જુદી છે. મારી એટલે આત્માની સત્તા, મારી સત્તા એટલે આત્માની સત્તા આ અજીવથી ત્રણેય કાળે જુદી છે. ભલે માન્યતા ખોટી કરી ભૂતકાળમાં શરીરમાં પોતાની સત્તા માની, પરંતુ વાસ્તવમાં પોતાની સત્તા શરીરમાં હતી જ નહીં, વર્તમાનમાં પણ નથી અને ભવિષ્યમાં પણ હોય જ નહીં. મારી સત્તા એ જડ એવા શરીરથી ત્રિકાળ જુદી છે. આમ ભેદ જ્ઞાન વડે જે નિરંતર પોતાના આત્માને દેહથી ભિન્ન જ દેખે છે તે સુખને વેદે છે, એને સુખનો એવો અનુભવ થાય છે. તો આ રીતે આ 57મા શ્લોકનો વિસ્તાર અહીંયા પૂરો થાય છે.
હવે આજે કારતક સુદ પૂનમ છે. કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજીનો જન્મદિવસ છે. કારતક સુદ પૂનમ એટલે આપણે એ સંબંધી થોડીક વાત કરીશું અને તે પછીથી આપણે આજના સ્વાધ્યાય સંબંધી આપના પ્રતિભાવ કે પ્રશ્નોનો વિચાર કરીશું. કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજી આયુષની અપેક્ષાએ વિચાર કરીએ તો માત્ર 33 વર્ષનું આયુષ્ય લઈને આવ્યા હતા, પણ આ જગતના જીવો ઉપર એમનો ઘણો ઉપકાર રહ્યો. ભરત ક્ષેત્રને વિશે એવા ઓછા આત્મા થયા છે કે જેમણે બહુ ટૂંકા સમયમાં ઘણી મોટી વાત કરી નાખી હોય. એમાં આત્મસિદ્ધિ જે એમણે મૂકી છે, આત્મસિદ્ધિની જે રચના કરી છે, એ આત્મસિદ્ધિ એક શાસ્ત્ર છે. શાસ્ત્રનો અર્થ એવો નથી કે અર્ધમાગધી ભાષા કે સંસ્કૃતમાં રચાયું હોય તો જ શાસ્ત્ર કહેવાય, એવો કોઈ અર્થ નથી. સંસ્કૃતમાં તો બીજું ઘણું બધું લખાયું છે, એટલે એ બધું કંઈ શાસ્ત્ર કહેવાતું નથી. કવિ કાલિદાસે બધું ઘણું બધું લખ્યું છે, ઘણી બીજી નાટક વગેરે કેટલું લખાયું છે, તો કંઈ શાસ્ત્ર થઈ જતું નથી. અને એવી જ રીતે સંસ્કૃતમાં ન લખાયું હોય છતાંય જેમાં જીનવાણી આવતી હોય, જીનવાણી પરંપરાએ જો આવતી હોય તો એ શાસ્ત્ર છે. કૃપાળુદેવને પૂર્વના ઘણા ભાવોનું જ્ઞાન હતું, જાતિસ્મરણ જ્ઞાન હતું, સમ્યક દ્રષ્ટિ હતા, 5મા ગુણસ્થાનની દશા હતી અને પોતાની જે અંતરંગ દશા હતી એ અનુસાર એમણે જે ગહન વાત કરી છે એ બધી ગહન વાતોમાંથી આપણને કેટલાય શાસ્ત્રોનો સાર પ્રાપ્ત થાય છે. એટલા માટે ગુરુદેવ કાંજી સ્વામી વારંવાર કૃપાળુદેવના વચનામૃતને આધાર તરીકે જ્યારે પ્રવચન કરતા હોય ત્યારે લેતા હોય છે કે શ્રીમદજીએ પણ આમ કહ્યું છે, શ્રીમદજીએ પણ આમ કહ્યું છે, એમ કરીને ગુરુદેવ પણ વાત કરે છે. એટલે એવા કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજીએ જે આત્મસિદ્ધિની રચના કરી છે, એ આત્મસિદ્ધિ એ એક શાસ્ત્ર છે, પૂર્ણ શાસ્ત્ર છે. અને એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચનોનું આખું મોટું પુસ્તક છે. અને એ પ્રવચનો ગુરુદેવે જે રીતે કર્યા છે એને સમજતા એક જાણે કે શાસ્ત્રનો પૂર્ણ અભ્યાસ થતો હોય એવું લાગે છે. આપણે એનો પણ સ્વાધ્યાય કર્યો છે. 113 સ્વાધ્યાય થયા આત્મસિદ્ધિ શાસ્ત્ર ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના પ્રવચનો લઈ અને આપણે જે સ્વાધ્યાય કર્યા તો 113 સ્વાધ્યાય થયા 142 ગાથામાં. એટલે ગહન શાસ્ત્ર છે અને એમાં પ્રશ્ન અને જવાબ રૂપે જે રીતે મોક્ષ માર્ગની વાત કરી છે એ અદ્ભુત છે. તો એવા કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજીનો આજે જન્મદિવસ છે. કૃપાળુદેવને અંતઃકરણપૂર્વક નમસ્કાર. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રશાંતિ અનંત સુધામય છે પ્રણમુ પદતે વરતે જયતે